અંતરિક્ષમાં ભારતે રચ્યો નવો ઇતિહાસ। નાસા ઇસરોનો સંયુક્ત ઉપગ્રહ નિસાર સફળતાપૂર્વક લોન્ચ। 2 સિન્થેટિક અપર્ચર રડારથી સજ્જ પ્રથમ ઉપગ્રહ ધરતી પરના દરેક બદલાવ ઉપર નજર રાખશે નિસાર। ગુજરાત એટીએસને મળી ફરી મહત્વની સફળતા। અલકાયદા ટેરર મોડ્યુલની માસ્ટરમાઇન્ડ સમા પરવીનની બેંગલુરુથી કરી ધરપકડ। 14 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર। આ મામલે પહેલા જ થઈ ચૂકી છે 4 આરોપીઓની ધરપકડ। સુરતમાં કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ। પોલીસ તપાસમાં ₹1,550 કરોડના ટ્રાન્ઝેક્શન અને 50 લાખથી વધુ બેંક ખાતાની વિગતો આવી સામે। આરબીએલ બેંક કર્મીઓની સંડોવણી હોવાનું આવ્યું સામે। પોલીસ કમિશનરે વિશેષ તપાસ માટે એસઆઈટીની કરી રચના। રાજ્યમાં પરિવહન સેવા સુવિધામાં કરાયો વધારો। ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ 151 સુપર એક્સપ્રેસ બસોનું કરાવ્યું પ્રસ્થાન। ગુજરાત એસટી નિગમ દરરોજ 8,000થી વધુ બસોના સંચાલન દ્વારા 27 લાખથી વધુ મુસાફરોને આપે છે સેવા। પાકિસ્તાનનો આતંકી ચહેરો આવ્યો સામે। રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર ઉપર ચર્ચા દરમિયાન વિપક્ષ ઉપર વિદેશ મંત્રીના પ્રહાર। કહ્યું, લોહી અને પાણી એક સાથે ન વહી શકે। સંઘર્ષ વિરામમાં કોઈપણ દેશની મધ્યસ્થાની વાતને પણ નકારી। ઓપરેશન સિંદૂરમાં સેનાના શૌર્ય અને સાહસની વિજય પાછળ દેશની પોલિટિકલ લીડરશિપનો મોટો હાથ। રાજ્યસભામાં જેપી નડ્ડાએ કોંગ્રેસ ઉપર લગાવ્યો તુષ્ટિકરણનો આરોપ। કહ્યું, કોંગ્રેસ શાસનમાં તેઓ આપણને ગોળીઓથી મારતા રહ્યા અને આપણે તેમને બિરયાની ખવડાવતા રહ્યા। મોદી સરકારની વધુ એક સફળતા। 127 વર્ષ બાદ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષ બ્રિટનથી પરત લાવવામાં આવ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગણાવ્યો ઐતિહાસિક પળ। કહ્યું, ગૌરવશાળી સંસ્કૃતિના સંરક્ષણ અને સુરક્ષા પ્રતિ સરકાર પ્રતિબદ્ધ। રાજ્યમાં 66 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર। કપાસ અને મગફળીનું સૌથી વધુ 20 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર। ગત વર્ષની સરખામણીએ વાવેતર વિસ્તારમાં 15% નોંધાયો વધારો।